પેનલનો ભવ્ય વિજય। ગણેશના સહકારથી શ્રી ગણેશ થયા છે। ગણેશની રાજકીય કારકિર્દીની શરૂઆત એ જેલમાંથી શરૂ થઈ છે। બેંકની ચૂંટણીમાં ગણેશ પ્રેરિત પેનલમાં 11 ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે। યતીશ દેસાઈના ઇતિહાસમાં બેંકમાં પહેલીવાર હાર થઈ છે। ભાજપની સંપૂર્ણ પેનલની ભવ્ય જીત થઈ છે। કોંગ્રેસનો રકાસ નીકળ્યો છે। 11 ડિરેક્ટરો માટે 23 લોકો ચૂંટણી મેદાને હતા, જેમાં 11 એ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તમામ ઉમેદવારોની જીત થઈ છે। નાગરિક બેંકની ચૂંટણીમાં ગણેશના સહકારથી શ્રી ગણેશ થયા છે। ગણેશની રાજકીય કારકિર્દીની શરૂઆત એ જેલમાંથી શરૂ થઈ છે। બેંકની ચૂંટણીમાં ગણેશ પ્રેરિત 11 ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના યતીશ દેસાઈના ઇતિહાસમાં પહેલી વખત હાર થઈ છે। અનેક રાજકીય દાવાઓ, અનેક પ્રકારના આક્ષેપો બાદ પણ કોંગ્રેસનો રકાસ નીકળ્યો। ગણેશ ગોંડલ જેલમાંથી બેઠા બેઠા પણ ચૂંટણી જીતી ગયા। નાગરિક સહકારી બેંકને લઈને આ સૌથી મોટા સમાચાર। મોડી રાતે મતગણતરી પૂર્ણ થઈ। તમામ મતગણતરી પૂર્ણ થયા બાદ આખરે ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્ય વિજય થયો છે। ખૂબ મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના 11 ઉમેદવારો એ ભવ્ય જીત સાથે આગળ છે। બેંકની ચૂંટણીમાં યતીશ દેસાઈના ઇતિહાસમાં પહેલીવાર હાર થઈ છે। ગણેશ ગોંડલ એ ગોંડલના રાજકારણમાં વગર હોદ્દાએ સક્રિય હતા। જોકે હવે ગણેશ ગોંડલે ગોંડલની સહકારી જે બેંક છે, ગોંડલ નાગરિક સહકારી બેંક, તેના ડિરેક્ટર તરીકે ચૂંટાઈને આવ્યા છે। હવે ચેરમેન તરીકે પણ ગણેશ ગોંડલની નિમણૂક થાય તેવી હાલ પૂરેપૂરી શક્યતાઓ છે। ગણેશ ગોંડલ એ ડિરેક્ટર તરીકે ચૂંટાઈને આવતા હવે જે ડિરેક્ટરો છે, જે તેમની પેનલના છે, એ તમામ ડિરેક્ટરો એ ગણેશ ગોંડલને ચેરમેન પદ માટે સ્વીકારે એવી પૂર્ણ શક્યતાઓ છે। હાલ આ સૌથી મોટા સમાચાર। મોડી રાતે મતગણતરી પૂર્ણ થઈ। શાંતિપ્રિય માહોલમાં મતદાન અને મત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરે પરિણામ સામે આવ્યું છે, અને જેમાં કોંગ્રેસનો રકાસ નીકળી ગયો છે। તમામ કાવા દાવાઓનો અંત આવ્યો છે। ગોંડલ ની નાગરિક સહકારી બેંકમાં ગણેશ ગોંડલ એ જેલમાંથી ચૂંટણી લડતા હતા। આ મુદ્દાને કોંગ્રેસે ખૂબ અગ્રેસન સાથે ઉઠાવ્યો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કર્યા। ક્રિમિનલ છે એવા અનેક પ્રકારની વાતો વચ્ચે આખરે ગણેશ ગોંડલ એ આ બેંકની ચૂંટણી જીતી ગયા છે। તેમની સાથે તેમની પેનલ પણ જીતી ગઈ છે। તમામ લોકોનું એક જ કહેવું છે કે આ જીત એ જયરાજસિંહ જાડેજા અને ભારતીય જનતા પાર્ટીની છે। જો કે પહેલાથી જ જીતનો વિશ્વાસ છે એ વ્યક્ત કરવામાં આવતો હતો કે જીત એ ગણેશ ગોંડલની થશે। તમામ લોકો પણ એ જ કહેતા હતા, અને આખરે પરિણામ પણ આવી ગયું। બેંકની ગેરરીતિને લઈને અનેક સવાલ ઊભા થયા, પરંતુ આ તમામની વચ્ચે જીત થતા જે પેનલ ચૂંટાઈને આવી છે એનું કહેવું છે કે યતીશભાઈ દેસાઈ હવે આ પેનલમાં નથી, એટલે અવરોધ નહીં આવે। અમે નવી બ્રાન્ચ શરૂ કરીશું, નવી બિલ્ડિંગ છે એ બાંધશું, અને સાથોસાથ જે 100 કરોડ રૂપિયાની એફડી એ અમે પહોંચાડી છે, એફડીને પણ અમે આગળ વધારીશું। ઇતિહાસમાં કલ્પના બહારનું પરિણામ એ આવ્યું છે। ગણેશ ગોંડલ એ લાંબા સમયથી જેલમાં છે, પરંતુ ગોંડલની રાજનીતિમાં તેઓ સતત એક્ટિવ રહેતા હતા। લોકોની વચ્ચે જવામાં હંમેશા તેઓ સફળ રહેતા હતા। લોકોના પ્રશ્નોને તેઓ વાંચા આપતા હતા, અને આખરે આ પરિણામ એ તેના ભાગરૂપે, તેની ફળશ્રુતિ રૂપે આ પરિણામ આવ્યા છે, અને જેમાં 11 ડિરેક્ટર એ ભારતીય જનતા પાર્ટી સમર્થિત ચૂંટાઈને આવ્યા છે। બાકીના જે કોંગ્રેસના તમામ ડિરેક્ટરો એની હાર થઈ છે, જ્યારે એક અપક્ષ ઉમેદવારની પણ અહીં હાર થઈ છે। આ બેંકનું ચૂંટણી અને ચૂંટણીનું પરિણામ એ અત્યારે એટલા માટે લોકોમાં જાણવાનો વિષય છે, કારણ કે ગણેશ ગોંડલ જેલમાં હોવાથી આ ચૂંટણી એ વધારે ચર્ચાનો વિષય બન્યો હતો, અને ગણેશ ગોંડલ પોતે આ ચૂંટણીમાં ઊભા રહ્યા। જયરાજસિંહ જાડેજા પણ ઊભા રહ્યા। જો કે જયરાજસિંહ જાડેજાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું, પણ ગણેશ ગોંડલ એ ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારથી આ વિષય એ વધુ ચર્ચામાં રહ્યો, અને આખરે આ ચર્ચાઓ વધતી ગઈ। ગણેશ ગોંડલ એક કેસની અંદર એથ્રોસિટીમાં અંદર છે, અને એટલા માટે આ ચૂંટણી એ હંમેશા કરતાં વધારે લોકોનો ચર્ચાનો વિષય બની। પણ બિલકુલ ભારતીય જનતા પાર્ટી આવતીકાલે જશ્ન મનાવશે, ગોંડલની માર્કેટમાં દિવાળી ઉજવશે, અને સાથે જયરાજસિંહ જાડેજાનું જૂથ
કોંગ્રેસનું જૂથ આ તમામ લોકોને એક પડકાર છે, એ પડકાર ફરી ભારતીય જનતા પાર્ટી એ ફેંકશે. બિલકુલ, તો આ પડકાર ફેંકશે ને મહત્વની વાત, ખૂબ હાઈ વોલ્ટેજ ચૂંટણી અને હાઈ વોલ્ટેજ ચૂંટણીમાં ગણેશ ગોંડલ સમર્થિત પેનલનો વિજય છે તે થયો છે. મહત્વની વાત કે છેલ્લા ઘણા સમયથી આ ચાલતું હતું ને હવે ગણેશ ગોંડલ સમર્થિત પેનલનો છે તે વિજય આ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં થયો છે. આપણી સાથે અલ્પેશ ઢોલરિયા જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, શું કહેશો? અલ્પેશભાઈ, પેનલનો વિજય થયો છે, શું કહેશો? કેવો ઉત્સાહ છે ગોંડલમાં? ગોંડલની અંદર તો ભાઈ અત્યારે દિવાળી જેવો માહોલ જામ્યો છે. એનું કારણ એ છે કે ગોંડલમાં ઘણો સમયથી આ છેલ્લે જે ગણેશભાઈ ઉપર આમ છે તેમ છે કરતા હતા, આમ થવાનું છે તેમ થવાનું છે એવું કરતા હતા, અને જે રીતે ગોંડલના લોકોને પ્રેમ આપ્યો છે એ જોતા, વાતાવરણ જોતા અત્યારે દિવાળી જેવો માહોલ જામી ગયો છે ભાઈ. અલ્પેશભાઈ, ગણેશના શ્રી ગણેશ થયા છે, પહેલી વખત ચૂંટણી, આ પ્રકારનો માહોલ, એક એવો માહોલ બનાવવામાં આવ્યો કે જેલમાંથી ચૂંટણી લડે છે, ફરિયાદો પણ કરવામાં આવી. એના હિસાબે જ ગોંડલની અંદર એક ઉત્સાહ હતો કે ગોંડલમાં અમારા નવા, અમે જેને ઉપર આશા અપેક્ષા છે ગોંડલને, એવા ગણેશભાઈની પહેલી ઇનિંગ સ્ટાર્ટ થતી હતી તો ગોંડલના લોકોને ઉત્સાહ હતો કે ગણેશભાઈને મત આપવો છે. જે રીતે ગણેશભાઈ છેલ્લા 5-7 વર્ષથી આ લોકોની સેવા કરે છે તો ગોંડલના લોકોમાં ભારે ઉત્સાહનો ઉમંગ હતો, અને એ ઉમંગ અત્યારે અમને મત દ્વારા લોકોમાં દેખાય છે. અલ્પેશભાઈ, તમારા પ્રતિસ્પર્ધી યતીશ દેસાઈ પહેલી વખત ઇતિહાસમાં ચૂંટણી હાર્યા છે, બેંકની ચૂંટણી. હા, એ આમ તો બહુ જાજા વર્ષથી ડિરેક્ટર હતા. લગભગ હું માનું છું 18-20 વર્ષથી આ નાગરિક બેંક સાથે સંકળાયેલા હતા, અને અત્યારે આખી પેનલ અમારી 75-25 રેશિયાથી આગળ હાલી જાય છે. જોતામાં હમણાં પરિણામ પૂરું થઈ ગયા છે, અને પરિણામ ગોંડલની જનતાએ એવું આપ્યું છે કે 100% ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપ્યા હતા. એ બધા જ લોકો અત્યારે જીતી જાય છે. અલ્પેશભાઈ, કેને જીતનો શ્રેય આપશો આપ? જીતનો શ્રેય તો અમારે ભારતીય જનતા પાર્ટીને જ અમે આપતા હોઈએ છીએ, અને અમારા ગોંડલના આગેવાન છે અમારા જયરાજસિંહ જાડેજા, એના નેતૃત્વમાં અમારી આખી ટીમ ગોંડલની કામ કરતી હોય છે. અને જે રીતે અમે અહીંયા જ્ઞાતિવાદ, કુટુંબવાદ, જાતિવાદથી બહાર રહી અને એક ગોંડલ થઈને કામ કરી છે, એનું જ આ પરિણામ છે. નહીતર આવું રિઝલ્ટ મળે જ નહીં. અને એક તરફ જે રીતે અમારા ગણેશભાઈને ફસાવવાના પ્રયત્નો હતા કે આમ ગુંડાગીરી કરે છે, આવું કરે છે, તેવું કરે છે, જે 25 વર્ષના છોકરા માટે આખું ગોંડલ બંધ રહ્યું હતું, એને જીતાવવા માટેનો એક ઉમંગ પણ આજે જોરદાર હતો. બિલકુલ અલ્પેશભાઈ, અને ગોંડલ ગણેશભાઈનો કોઈ મેસેજ જેલમાંથી કે ગણેશભાઈને મેસેજ આપ્યો છે કે જીતી ગયા તે? ના, નો મળે ને ભાઈ, રાતે જેલમાં તો મેસેજ ક્યાંથી મળે. બિલકુલ, તો આભાર અને અભિનંદન તમને પણ અલ્પેશભાઈ, પૂરી પેનલ જીતાડવા બદલ. તો અલ્પેશ ઢોલરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ, એપીએમસીના ચેરમેન પણ, અને મહત્વની વાત કિશન કે કારકિર્દીની શરૂઆતના શ્રી ગણેશ, એટલે ગણેશની કારકિર્દીના શ્રી ગણેશ સહકારથી અને જેલથી. દીક્ષિત, ઇતિહાસમાં ચૂંટણીઓ જીતાય છે એનો એક ઇતિહાસ લખાય છે, પણ ઇતિહાસમાં કોઈ માણસ જેલમાંથી ચૂંટણી લડે ને જીતે ને એનો ઇતિહાસ અલગ પાને લખાય છે. જેમ કે આપણે અમદાવાદની વાત કરવામાં આવે તો એક સમયના ખૂબ મોટા બાહુબલી ડોન લતીફ એ જેલમાંથી એકી સાથે 4-5 જગ્યાએથી ચૂંટણી લડી જીતી અને એક રેકોર્ડ સર્જ્યો હતો. પણ ઠીક છે, લતીફને તો ખાલી યાદ કરીએ છીએ, પણ કોઈ વ્યક્તિ એ એના ખરાબ સમયની અંદર જેલમાંથી, આખા દેશમાં લોકસભાની ચૂંટણી થઈ દીક્ષિત, પરંતુ 2 લોકો એવા હતા કે જે જેલમાંથી લોકસભાના સાંસદ બન્યા. એક આઈ થિંક પંજાબથી ને એક સાંસદે કાશ્મીરથી. કે એના માટે જ ગણેશની ચૂંટણી શું કરવા ચર્ચામાં આવી, શું કરવા લોકોને એ ચૂંટણીમાં રસ પડ્યો? કારણ કે ગણેશ ગોંડલ જેલમાં હતા. અને ચર્ચાસ્પદ નામ, મેં ટૂંક સમય પહેલા જ એકરાર કર્યો હતો કિશન કે ગણેશ ગોંડલ એક એવું નામ કે પરસોત્તમ રૂપાલાનો વફાટ, ગણેશ ગઢમાં સભા, જયરાજસિંહની ચીમકી બાદ વિવાદ, અને પહેલી વખત જયરાજસિંહની સામે તેના જ સમાજના લોકોને પડવું, અને આ વિવાદની શરૂઆત થઈ કિશનની વિવાદનો આજે પણ નથી આવ્યો. અને કદાચ આજે તમામ વસ્તુ છે એમાં ગણેશ ગોંડલ જેલમાં ગયા ત્યાંથી લઈને જયરાજસિંહ જાડેજાની
ચૂપકી દી છે, એ વધારે બોલવાનું પસંદ નથી કરતા. અને પરસોત્તમ રૂપાલાવાળા વિવાદ પછી જયરાજસિંહ જાડેજા પર જ્યારે માછલા ધોવાયા ત્યારથી એ વાઇડ થઈ ગયા છે, સમજી ગયા છે. પણ હવે જ્યારે કાલે પરિણામો આવશે ત્યારબાદ મને લાગે છે કે જયરાજસિંહ જાડેજા એ જવાબ આપશે કે જોઈ લો ભાઈ, હું ગમે એમ હોય પણ હું પ્રજાના દિલમાં છું, લોકો મને ચાહે છે, એ મારી રાજનીતિ. કિશન સામ નામ દંડભેદ. જીત છે ને એ જીત. જીત છે. જયરાજસિંહ જાડેજાની જીત છે, તમારે સ્વીકારવું પડે. કારણ કે કોંગ્રેસનો રકાસ નીકળી ગયો છે. સવારે લલિત વસોયા દાવો કરતા હતા કે 75-25 રેશિયોની મત મળ્યા, તો 25% એવા લોકો હતા જેને કોંગ્રેસને પસંદ કરી, પણ 75% લોકો પસંદ નથી કરતા. અને જે માહોલ બન્યો હતો લોકસભાના પરિણામો પછી કે ભાઈ હવે ભારતીય જનતા પાર્ટીએ નહીં પેલું હરિયાણા કશ્મીર પણ નાગરિક બેંકમાં કંઈ, કારણ કે ગોંડલની અંદર દબદબો એ જયરાજસિંહ જાડેજાના એના પરિવારનો. અને કોઈ ભાજપના મત નથી. આ જયરાજસિંહના મત છે ને, જયરાજસિંહની જીત છે, ગણેશની જીત છે. અને કિશન ખબર છે ને કે આ રાજકારણ લોહીમાં આવેલું રાજકારણ હતું ગણેશના. અને કદાચ આ ચર્ચા આપણે 2022માં કરતા હોત, પરંતુ કોઈ કારણોસર ગણેશ 2022માં ચૂંટણી ના લડી શક્યો. પરંતુ હવે જે પ્રમાણે માહોલ સર્જાયો છે તે પ્રમાણે સૌથી મોટા સમાચાર 75-25 રેશિયાથી ભારતીય જનતા પાર્ટીની જીત, ગણેશની જેલમાંથી જીત અને યતીશ દેસાઈ સમર્થિત તમામ જે તેના ઉમેદવારો હતા તેની હાર. કિશન, અને આ એક કોંગ્રેસ માટે પણ વિષય છે દીક્ષિત, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી ત્યાં ગણેશ ગોંડલ જે રીતે ચૂંટણી લડતા હતા, તો ત્યાં ભાજપનું જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન આ તમામ એ કામે લાગ્યા હતા. કોંગ્રેસના પક્ષે એવું થઈ ગયું, યતીશ દેસાઈ એકલા બિચારા ભૂંગળું પકડીને મહેનત કરતા હતા. જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો હોય, પૂર્વ ધારાસભ્ય હોય, બાકીના લોકોની કોઈ ખાસ એક્ટિવિટી ત્યાં જોવા મળતી નથી. પણ બીજી તરફ જયરાજસિંહ જાડેજાને એને તો દિલ ઉપર લીધું હતું કે આ વખતે એક પણ તમને જીતવા નહીં દે. કદાચ એનું પરિણામ એમને મળી ગયું છે. તો મહત્વના સમાચાર એ કે એમનું પરિણામ છે તે મળી ગયું છે. જે પ્રમાણે માહોલ છે તે સર્જાયો છે કે હાલ આખી બેઠક એટલે તમામે તમામ જે ઉમેદવારો છે કિશન તે જીતી ગયા છે. અને જીતનો દાવો પહેલાથી થતો હતો, કારણ કે જયંતિ ઢોલ છે એમના પત્નીએ જે રીતે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું અને ત્યારબાદ જે કોંગ્રેસ છે એની જે માહોલ હતો, જે પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિમાં લાંબો ફેરફાર આવ્યો અને કોંગ્રેસ પછી એ પરિસ્થિતિમાં જીતે એવી કોઈ શક્યતાઓમાં હતી નહીં અને ભારતીય જનતા પાર્ટીની જીત અહીં નિશ્ચિત થઈ ગઈ છે. ખૂબ વિચારવા જેવો પ્રશ્ન છે, કારણ કે ગોંડલ જેવી બેઠક અને ત્યાંના ખેડૂતો, સભાસદો એ વિધાનસભા હોય, લોકસભા હોય, તમામ રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની ગોંડલ નાગરિક સહકારી બેંકની આ ચૂંટણી એ ખૂબ રસાકસી ભરી રહી અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જે પેનલ છે તેનો ભવ્ય વિજય થઈ ગયો. ગણેશના સહકારથી શ્રી ગણેશ થયા અને આખરે જે તમામ ચર્ચા